તો જય માતાજી મિત્રો, જો મેં ખેતરમાં મરચાંની ખેતી કરેલી હતી. એની અંદર આપણે હવે ટોપ કવર લગાવવાનું છે. જો ટોપ કવર મારવા માટે અમે હવે આ ઓહડાના હરિયા ઊભા કરેલા છે. આ હરિયા સસ્તા પણ આવે છે. લોખંડના સરિયા કરતાં આપણે આનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી ખર્ચો પણ ઓછો થાય છે. હવે આની અંદર આપણે ટોપ કવર લગાવવાનું છે, કારણ કે હવે ઠંડી વધારે પડે છે. તેના કારણે મરચાંનો વિકાસ ઓછો થાય, તેના માટે કરીને આપણે હવે આની અંદર ટોપ કવર લગાવવાનું છે. તો વિડીયો પૂરો જોવાનું ના ભૂલતા. તો મળીએ ટોપ કવરની અંદર. જો આખા ખેતરમાં આવી રીતના હરિયા લગાવેલા છે. તો જય માતાજી મિત્રો, જો અમારે ટોપ કવર લગાવવાનું ચાલુ થઈ ગયું છે. આ રીતના આવું ટોપ કવર આવે છે. જો આ રીતના સીધી લાઈન અમે કરી છે. બંને સાઈડથી ટાઈટ કરીને બાંધવાનું, પછી એની અંદર ટોપ કવર ચડાવી દેવાનું. આ વિડીયોમાં તમને બધું જોવા મળશે, તો છેલ્લે સુધી અમારો વિડીયો જોજો. જો આ રીતના બધું જ ટોપ કવર પહેલાં તોડી લેવાનું બંને સાઈડ, છેલ્લે તેને ચડાવવાનું. જો ટોપ કવર લગાવવાનું ચાલુ થઈ ગયું છે. ઠંડી પણ હવે વધારે આવી રહી છે, જેને કારણે મરચાંને ઠાર ના લાગે, તેનો વિકાસ સારો થાય, તેના માટે ટોપ કવર લગાવવામાં આવે છે. જો અહીંયા બાંધી દેવાનું. તો જો બંને સાઈડ આ રીતના બાંધી નાખવાનું. જો આ રીતના પહેલાં આખા ખેતરમાં આ રીતના લાઈનો કરી દેવાની. બંને સામે ટાઈટ કરીને આ રીતના બંને સાઈડ બાંધી દેવાનું, જેથી ટોપ કવર એકદમ ટાઈટ આવે, તેની ફિનિશિંગ પણ સારી આવે. જો આ રીતના પહેલાં આખા ખેતરમાં ટોપ કવર લગાવી દેવાનું, પછી જે આ ખાપો છે તેની ઉપર ચડાવી દેવાનું, અને જ્યાં જ્યાં ખાપો લગેલી છે તેની બંને સાઈડ માટી નાખી દેવાની, જેથી ટોપ કવર ઉડે ના અને એકદમ ટાઈટ રહે. જો આ રીતના ટોપ કવર ચડાવી દેવાનું. મળીએ આગળનો વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો એક લાઈન કરીને ટોપ કવર ખેંચી નાખ્યું છે, તમે જોઈ શકો છો. જો આ રીતના આખા ખેતરમાં લાઈનો ખેંચી નાખી છે. આ સાઈડ પણ બાંધી નાખ્યું છે. આવી જ રીતે ખેંચીને પેલી સાઈડ પણ બાંધી નાખ્યું છે. જો હવે આ રીતને તેને ખાપા ઉપર ચડાવવાનું છે, તમે જોઈ શકો છો. જો આમ એક એક કરીને આની ઉપર ચડાવવાનું છે, તો ટોપ કવર તૈયાર થઈ જાય. અંદર મચ્છી જીવાત બીજી કંઈ ના આવે, જેથી મરચાંનો વિકાસ પણ સારો થાય. જો આ રીતના એક એક કરીને ચડાવીને જ્યાં જ્યાં ખાપો ઊભી કરી છે ત્યાં માટી નાખી દેવાની, જેથી કરીને વાયરાનું તે ઉડે ના. તમને બતાવીએ
આવી રીતના ટોપ કવર ચડાવવાનું હોય. તો ફાઇનલી અમારા ખેતરમાં ટોપ કવર લાગી ગયું છે. તમે જોઈ શકો છો એક સરખી કમ્પ્લીટ ફિનિશિંગ આવી છે. જો આખા ખેતરમાં ટોપ કવર લાગી ગયું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી અમારું ખેતર તૈયાર થઈ ગયું છે. જો ફાઇનલ લુક આવો દેખાય છે. ફિનિશિંગ પણ કમ્પ્લીટ આવ્યું છે, તમે જોઈ શકો છો. તો આના વિશે તમને ઘણી બધી માહિતી પણ મળતી રહેશે. મરચાંની ટ્રીટમેન્ટ કઈ રીતે થાય છે તેવા અવનવા વિડીયો આવતા રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.